જઈએ છીએ ફરવા. તો આજે આપણે જઈએ છીએ હિંમતનગર, ફેની ને 2 જણા. ગાઈસ હું જાઉં છું મારા માસીના ઘરે. તો મારી માસીને ખબર નથી હું મારા પપ્પા જોડે જાઉં છું. તો જોઈએ ત્યાં પહોંચીને કેવું રિએક્શન હશે મારા માસીનું એ બધાનું. મતલબ તો ફેનું તને પગે વાગ્યું ને તોય તું ફર કરે ને. અલ્યા પપ્પા કેટલા દિવસ ત્યાં બહાર ફર્યા વગર. 2 મહિના થઈ ગયા બહાર ફરવા તો જોઈએ ને ભાઈ. એવું એમ ચાલે નહીં ફર્યા વગર? આજે તને મજા આવી હશે ને? હા બહુ જ. આ તો તને એની હેરાન કરવા વાળી નહીં ને. આગળ બેસો હા નકર ઝઘડ કરે 2 જણા. પપ્પા હા આપણે તો એની નુલ્લુ બનાવીને આયા છે હોસ્પિટલ ના બહારથી. હા નકર એ પાછી આવવાના દેતે. હા હવે શું મસ્તી કરતી હશે. ફેની તો સૂઈ ગઈ રે. આ પપ્પા હું ઊઠી નહીં. જાગે રે તા એવું ને. બહાર ફરવા આવવાનું હું ઉઈ જાઉં એ કોઈ દિવસ થાય જ નહીં. એવું એમ તો જોરદાર. તો ફેનું હવે આપણે પહોંચવા આવ્યા છીએ. તારા કઈ નાસ્તો વાસ્તો કરો ને કઈ? આ પપ્પા બહુ ભૂખ લાગી છે. તને તો પણ બહુ ભૂખ લાગે બધી. આપણે જ્યારે નીકળ્યા હતા ત્યારે મેં 1 પેકેટ બિસ્કિટ ખાધું હતું. સારું. એનો નાસ્તો આવી ગયો ને. નાચોસ કોલ્ડ ડ્રિંક. એનો નાચોસ તને બહુ ભાવે ને? બહુ. આમ રોટલી શાક કીધા હોય ને તો ના ખાયો તીખું. અલ્યા એવું શું કહું છું ગાઈ. હું તમારા જોડે આવું એટલે ફાયદો થાય. એવું એમ? હા જો મેં તમારી જોડે 1 વસ્તુ માંગી હતી તો તમે તો 2 વસ્તુ લઈને આવ્યા. જલસા છે ને તારે. હા એટલે બધા કે પપ્પા તો બધાને ગમે. થોડીક જ વાર લાગશે અને જોઈએ કેવું રિએક્શન થશે. હવે અમે પહોંચી ગયા છે. ખાલી 2 મિનિટ જ લાગશે. એનું ક્રિયા આવી છે. दीदी आई गई. ના પાડતી ને શું કરે પેલું તું? કાચબાન જોડે રમે છે. તો અમદાવાદ ગાડી ધોવાનો ટાઈમ ના મળે તો અહીંયા આગળ ગાડી ધોવાય છે. જવું ને કરે? ના કેમ? મજા આવે અહીંયા. એવું એમ? પૂરો એનું ઘરે જવું છે? ના કેમ? અહીંયા બહુ મજા આવે છે. હું માટી રમકડા બનાવું. અમે ઘરે જવા નીકળી ગયા છે અને બહુ મજા આવી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય માતાજી. એનો હા આવી ગયા ઘરે?